સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાંથી દારૂની હેરાફેરી સામે ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે। પૂણા વિસ્તારમાં મગોબ સીએનજી પંપની બાજુમાં આવેલા જય માતાજી પાર્કિંગમાં પાર્ક કરાયેલા ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। ટેમ્પોના બોગીમાં બનાવેલા ચોરખાનામાં છુપાવેલી 1632 નાની મોટી બોટલો મળી આવી, જેની કુલ કિંમત અંદાજે 10,07,800 રૂપિયા છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી નરેન્દ્ર ઉર્ફે નારાયણ નાગપુરેની ધરપકડ કરી છે। આરોપી સામે અગાઉ પણ નશાબંધીના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।